ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે ડિફરન્ટ લેવલ જેટલા પણ હોય એ બધા જ શોધવાના હોય એવા સમ કરશું અને મિસિંગ ઇન્ફોર્મેશન કાંઈ હોય તો એવા સમ લેશું. સમ નંબર 8A લઈએ છીએ આજે. સમ નંબર 8A, વેસ્ટર્ન લિમિટેડ uses different type of material A, B, C, D in respect of which following information is available. Find out 1. Minimum level of material A. Second કીધું છે maximum level of material B. Third one, safety stock of material C. અને fourth one, ordering level of material D. અને ઇન્ફોર્મેશન તમને શું આપેલી છે? A, B, C અને D ટાઈપનું મટીરિયલ છે. એમાં ડિલિવરી ટાઈમ આપેલો છે વીક્સમાં, એવરેજ વીકલી કન્ઝપ્શન આપેલું છે, મેક્સિમમ વીકલી કન્ઝપ્શન આપેલું છે, મિનિમમ કન્ઝપ્શન આપેલું છે. એટલે આપણે કન્ઝપ્શન તો ત્રણે આપી દીધા, મિનિમમ, મેક્સિમમ અને એવરેજ. ડિલિવરી ટાઈમમાં પણ 3 to 4 વીક આમ કીધું હોય, દેટ મીન્સ મિનિમમ અને મેક્સિમમ આપી દીધા છે. એવરેજ ક્યાંય આવે તો આપણે ફોર્મ્યુલામાં તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહે. અને અહીંયા બુકમાં ખાસ સુધારજો, તમને લાસ્ટ આપેલું છે ઓર્ડરિંગ લેવલ લખ્યું છે તમારી બુકમાં, પણ એ આપેલું છે ઓર્ડરિંગ ક્વોન્ટિટી. આપણે ઓલરેડી ખબર છે ઓર્ડરિંગ લેવલ એટલે રીઓર્ડરિંગ લેવલ છે અને ઓર્ડરિંગ ક્વોન્ટિટી દેટ મીન્સ EOQ આપેલું છે. તો અહીંયા કરેક્શન કરજો તમારી બુકમાં, ઓર્ડરિંગ ક્વોન્ટિટી આપેલું છે. હવે આ બધી ઇન્ફોર્મેશન આપી નથી, કોઈકમાં તમને એવરેજ વીકલી કન્ઝપ્શન નથી આપ્યું, કોઈકમાં તમને મિનિમમ કન્ઝપ્શન નથી આપ્યું. તો તમને જે ફોર્મ્યુલા જે ફાઇન્ડ કરવાનું છે A માટે, B માટે, C માટે કે D માટે, એના માટે જે જરૂરી ઇન્ફોર્મેશન છે આપણે ફોર્મ્યુલામાં એ જ ખાલી ફાઇન્ડ કરશું. ક્લિયર? પહેલે સ્ટાર્ટ કરીએ, મિનિમમ લેવલ ઓફ મટીરિયલ એ ફાઇન્ડ કરીએ. મિનિમમ લેવલ ઓફ મટીરિયલ એ મેં ફોર્મ્યુલા ઓલરેડી લખી રાખીશ જેથી વિડીયો બહુ લાંબો ના થાય. મિનિમમ લેવલનો ફોર્મ્યુલા ઓલરેડી તમને ખબર છે, મિનિમમ લેવલ ઓફ મટીરિયલ એ ફાઇન્ડ કરવાનું છે. એનું કીધું છે તો ખાલી આપણે એની જ ઇન્ફોર્મેશન જે આપી છે એટલામાં જ જોવાનું છે. હવે મિનિમમ લેવલનો ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ માઇનસ ઇન બ્રેકેટ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. હવે ઓર્ડરિંગ લેવલ, તો કે એમાં આપણે ઓર્ડરિંગ લેવલ આપ્યું છે, જોવો તો ઓર્ડરિંગ લેવલ નથી આપ્યું, એટલે પહેલે આપણે ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરવું પડશે. ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા શું છે? તો કે ઓર્ડરિંગ લેવલ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. હવે મેક્સિમમ કન્ઝપ્શન તમને ઓલરેડી આપેલું છે 55, પણ મેક્સિમમ ટાઈમ આપેલો છે 4, એટલે 55 ઇન્ટુ 4 220 આવશે, 220 યુનિટ્સ. હવે ફોર્મ્યુલામાં લખીએ 220 માઇનસ એવરેજ કન્ઝપ્શન. એવરેજ કન્ઝપ્શન આપેલું છે, નથી આપ્યું. એમાં તમને એવરેજ કન્ઝપ્શન નથી આપ્યું, એટલે આપણે એવરેજ કન્ઝપ્શન ફાઇન્ડ કરી લઈએ. એવરેજ કન્ઝપ્શન એટલે મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. મિનિમમ આપણને આપેલું છે 45 પ્લસ 55 ડિવાઇડેડ બાય 2, એટલે 50 યુનિટ તમારું શું આવશે? એવરેજ કન્ઝપ્શન. એટલે લખશો અહીંયા 50, અને એવરેજ ટાઈમ પણ નથી આપ્યો. એવરેજ ટાઈમ કેમ ફાઇન્ડ થાય? મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. આપણે આપેલું હતું ડિલિવરી ટાઈમ 3 to 4 વીક્સ, દેટ મીન્સ મિનિમમ 3 અને મેક્સિમમ 4 ડિવાઇડેડ બાય 2, એટલે 3.5 વીક આવશે. બરાબર? ફોર્મ્યુલામાં લખી નાખીએ. હવે આપણે મેઇન ફાઇન્ડ કરી શકશું. એટલે કે આપણે જે ફાઇન્ડ કરવાનું કીધી છે ને એની ત્રણ ઇન્ફોર્મેશન આપેલી નથી, જે આપણે પહેલે શોધવી પડે અને પછી ફોર્મ્યુલામાં નાખી દેવાનું છે. ઓર્ડરિંગ લેવલ 220 યુનિટ્સ, એવરેજ કન્ઝપ્શન મળ્યું તમને 50 યુનિટ્સ અને એવરેજ ટાઈમ મળ્યો તમને 3.5 વીક્સ. ક્લિયર? સિમ્પ્લિફાય કરી નાખીએ. 50 ઇન્ટુ 3.5 એટલે મળશે તમને 175. 220 માઇનસ 175 એટલે તમને મળશે 45 યુનિટ્સ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે
મેક્સિમમ લેવલ ઓફ મટીરિયલ બી. મેક્સિમમ લેવલ ઓફ મટીરિયલ બી. મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા શું છે તમારું? મેક્સિમમ લેવલ ઓફ મટીરિયલ બી માટેનો ફોર્મ્યુલા છે તમારું ઓર્ડરિંગ લેવલ માઇનસ ઇન બ્રેકેટમાં મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ બ્રેકેટ ઓવર પ્લસ EOQ. આ યાદ રાખજો, માઇનસની સાઇન બ્રેકેટની અંદર ઇન્ટુની સાઇનને અહીંયા પ્લસની સાઇનમાં મિસ્ટેક થશે તો તમારો આન્સર અલગ આવશે, એટલે ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ લેવલને. એના માટે ઓર્ડરિંગ લેવલ પહેલે જોઈ લઈએ ત્રણેય વસ્તુ આપેલી છે કે નહીં. ઓર્ડરિંગ લેવલ આપેલું છે, નથી આપ્યું, એટલે એ ફાઇન્ડ કરવું પડશે. પછી આપણી પાસે મિનિમમ કન્ઝપ્શન છે તો કે એ પણ નથી, એટલે એ ફાઇન્ડ કરવું પડશે. મિનિમમ ટાઈમ એ આપેલો છે 4, એટલે એ આપણે વાંધો નથી. અને EOQ આપેલો છે 50 યુનિટ, દેટ મીન્સ એ પણ નહીં શોધવો પડે. આપણે મિનિમમ ટાઈમ, મિનિમમ કન્ઝપ્શન અને ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરી લઈએ. ઓર્ડરિંગ લેવલ ઇક્વલ ટુ, આખો ફોર્મ્યુલા નથી લખતી, બોલું છું, મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. આપણે મેક્સિમમ કન્ઝપ્શન આપેલું છે 45 અને મેક્સિમમ ટાઈમ આપેલો છે 5 વીક્સ, એટલે 45 ઇન્ટુ 5 કરશું એટલે મળશે ઓર્ડરિંગ લેવલ 45 ઇન્ટુ 5 એટલે મળશે 225. અને બીજું ફાઇન્ડ કરવાનું છે આપણે મિનિમમ કન્ઝપ્શન. મિનિમમ કન્ઝપ્શન, હવે મિનિમમ કન્ઝપ્શન ફાઇન્ડ કરવાનું છે, પણ બધા વિદ્યાર્થીઓને યાદ રહે એટલે હું તમને શું કરાવું છું, એવરેજ કન્ઝપ્શન વાળું જ ફોર્મ્યુલા લખો. એવરેજ ઇક્વલ ટુ મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. એવરેજ આપેલું છે આપણે એવરેજ કન્ઝપ્શન 40, મિનિમમ ફાઇન્ડ કરવાનું છે. મેક્સિમમ તમને ઓલરેડી આપેલું છે 45 ડિવાઇડેડ બાય 2. સિમ્પ્લિફાય કરી નાખીએ, 2 આ સાઈડ જાય એટલે મલ્ટીપ્લાય થાય, ડિવિઝનમાં છે અહીંયા જાય એટલે મલ્ટીપ્લાય થશે. 40 ઇન્ટુ 2 એટલે 80 ઇક્વલ ટુ મિનિમમ પ્લસ 45. પ્લસ છે આ સાઈડ લઈ જઈએ ઇક્વલ ટુની એટલે શું થઈ જાય, માઇનસ થઈ જાય, એટલે મિનિમમ કન્ઝપ્શન ઇક્વલ ટુ 80 માઇનસ 45 એટલે 35 યુનિટ્સ મળશે તમને મિનિમમ કન્ઝપ્શન. ક્લિયર? હવે બે વસ્તુ મળી ગઈ ને બીજી આપણને આપેલી છે એટલે આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ. મેક્સિમમ લેવલ ઓફ મટીરિયલ બી. હવે યાદ રાખજો અહીંયા 4 ટાઈપનો મટીરિયલ છે એટલે એનું એમાં જ જોવાનું, બીનું બીમાં જ જોવાનું છે. બી માટે આપેલું છે ઓર્ડરિંગ લેવલ આપણે ફાઇન્ડ કર્યું 225 યુનિટ માઇનસ મિનિમમ કન્ઝપ્શન આપણે ફાઇન્ડ કર્યું 35 ઇન્ટુ મિનિમમ ટાઈમ આપણને આપેલો છે 4 અને EOQ આપેલો છે 50. 4 પ્લસ 50, 225 માઇનસ 35 ઇન્ટુ 4 એટલે 140 પ્લસ 50. બોર્ડ માસના રૂલ પ્રમાણે પહેલે મલ્ટીપ્લાય થાય પછી પ્લસ કે માઇનસ થાય, એ ભૂલતા નહીં, નહીંતર આન્સર બીજા આવી જશે. 225 પ્લસ 50 માઇનસ 140 એટલે આપણો આન્સર આવશે 135 યુનિટ્સ મેક્સિમમ લેવલ ઓફ મટીરિયલ બી. હવે ફાઇન્ડ કરવાનું કીધું છે આપણે થર્ડ, સેફ્ટી સ્ટોક ઓફ મટીરિયલ સી. સેફ્ટી સ્ટોક ફાઇન્ડ કરવાનો છે સી મટીરિયલ માટે. તો હવે સેફ્ટી સ્ટોકનો ફોર્મ્યુલા શું છે, મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. ક્લિયર? મેક્સિમમ કન્ઝપ્શન, હવે સીનું કીધું છે તો સીમાં જ જોવાનું છે. મેક્સિમમ કન્ઝપ્શન આપેલું છે, નથી આપ્યું તો એ ફાઇન્ડ કરી લઈએ. મેક્સિમમ ટાઈમ આપેલો છે પણ એવરેજ ટાઈમ નથી આપેલો તો એ પણ આપણે ફાઇન્ડ કરી લઈએ. ક્લિયર? આપણે મેક્સિમમ કન્ઝપ્શન ફાઇન્ડ કરવું છે તો પહેલે શું કરશું, એવરેજ ઇક્વલ ટુ મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. ક્લિયર? એવરેજ આપણને આપેલું છે ઓલરેડી 70 યુનિટ્સ એટલે 70 ઇક્વલ ટુ મિનિમમ આપણને આપેલું છે 40. મિનિમમ આપેલું છે સીમાં જોશું ડિવાઇડેડ બાય 2. મલ્ટીપ્લાય અહીંયાથી ડિવિઝનમાં છે, અહીંયા જશે એટલે મલ્ટીપ્લાય થશે. 70 ઇન્ટુ 2 એટલે 140
ઇક્વલ ટુ 40 પ્લસ મેક્સિમમ કન્ઝપ્શન. મેક્સિમમ કન્ઝપ્શન ઇક્વલ ટુ 140. 40 આ સાઈડ પ્લસમાં છે, અહીંયા જશે એટલે શું થઈ જશે? માઇનસ થશે. એટલે મેક્સિમમ કન્ઝપ્શન તમારું આવશે 100 યુનિટ્સ. ક્લિયર? અને પછી મેક્સિમમ ટાઈમ આપેલો છે પણ એવરેજ ટાઈમ નથી આપ્યો, તો એવરેજ ટાઈમ પણ ફાઇન્ડ કરી લઈએ. અહીંયા ફાઇન્ડ કરું છું. એવરેજ ટાઈમ શું આવે? મિનિમમ એવરેજ ટાઈમ મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. આપણે સીમાં મિનિમમ ટાઈમ આપ્યો છે 6 અને મેક્સિમમ ટાઈમ 7 ડિવાઇડેડ બાય 2, એટલે તમારો ટાઈમ આવશે 6.5. 6.5 વીક્સ એવરેજ ટાઈમ મળી ગયો. હવે બધી જ ઇન્ફોર્મેશન છે અને આપણે ફાઇન્ડ કરવાનું છે સેફ્ટી સ્ટોક ઓફ મટીરિયલ. સી મેક્સિમમ કન્ઝપ્શન મળ્યું તમને 100 યુનિટ્સ ઇન્ટુ, યાદ રાખજો ઇન્ટુની સાઇન, કારણ કે સાઇન ચેન્જ થશે, સાઇન ભૂલી જશો એટલે આન્સર તમારો ચેન્જ આવશે. અને ઘણી બધી વાર જૂના વિદ્યાર્થીઓના અનુભવોને આધારે કહું તો ઘણીવાર તમે પહેલે જ ઓર્ડરિંગ લેવલ કે EOQ લેવલમાં જો ભૂલ કરો છો તો એ પાછું બીજા બે ફોર્મ્યુલાને અસર કરે છે, એટલે તમારા 8ના ડાયરેક્ટ માર્ક્સ થઈ જશે 4 કે 3 માર્ક્સ થઈ જશે. એટલે ફોર્મ્યુલા ખરેખર વ્યવસ્થિત રીતે ક્યાં સાઇન છે એ યાદ રાખશો. મેક્સિમમ ટાઈમ આપણે 7 વીક આપેલો છે અને એવરેજ ટાઈમ આપણે હમણાં ફાઇન્ડ કર્યો 6.5, એટલે લખી નાખીએ 6.5 100 ઇન્ટુ 0.7 માઇનસ 6.5 એટલે 0.5 મળશે આપણને આન્સર 50 યુનિટ્સ. ફોર્થ આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે ઓર્ડરિંગ લેવલ ઓફ મટીરિયલ ડી. ઓર્ડરિંગ લેવલ એટલે ફોર્મ્યુલા સાવ સહેલો છે, બધામાં ઓર્ડરિંગ લેવલની EOQનો તો ઉપયોગ થશે જ. ઓર્ડરિંગ લેવલ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. તમને મેક્સિમમ કન્ઝપ્શન નથી આપ્યું, મેક્સિમમ ટાઈમ આપ્યો છે પણ મેક્સિમમ કન્ઝપ્શન નથી આપ્યું. ફાઇન્ડ કરી લઈએ તો કે એવરેજ આપેલું છે, હવે ફોર્મ્યુલા લખતી નથી. એવરેજ તમને આપેલું છે 250. એવરેજ ઇક્વલ ટુ મિનિમમ, મિનિમમ પણ તમને આપેલું છે ઓલરેડી 200 પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. આપણે ફોર્મ્યુલા ખબર છે, એવરેજ ઇક્વલ ટુ મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. 2 ને અહીંયા ડિવિઝનમાં છે, મલ્ટિપ્લિકેશનમાં લઈ જશું એટલે 250 ઇન્ટુ 2 500 ઇક્વલ ટુ 200 પ્લસ મેક્સિમમ. મેક્સિમમ કન્ઝપ્શન ઇક્વલ ટુ 500 માઇનસ 200 એટલે તમને મળશે 300. ક્લિયર? ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ. ઓર્ડરિંગ લેવલ ઓફ મટીરિયલ ડી માટે જ જોવાનું છે, યાદ રાખજો. ડી માટે મેક્સિમમ કન્ઝપ્શન મળ્યું આપણે 300 યુનિટ અને મેક્સિમમ ટાઈમ તમને આપેલો હતો અહીંયા 7 to 8 વીકનો પીરિયડ આપેલો હતો. દેટ મીન્સ 7 મિનિમમ અને મેક્સિમમ કેટલો 8, એટલે મલ્ટીપ્લાય કરશું 8 એટલે આન્સર આવશે આપણો ઓર્ડરિંગ લેવલ ઓફ મટીરિયલ ડી 2400 યુનિટ્સ. હવે લઈએ છીએ સમ નંબર 9, જેમાં મોસ્ટ ઓફ બધા જ ફોર્મ્યુલાનો ઉપયોગ થઈ જાય છે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ પ્રેરણા લિમિટેડ ફાઇન્ડ આઉટ EOQ, ઓર્ડરિંગ લેવલ, મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ, ડેન્જર લેવલ એન્ડ સેફ્ટી સ્ટોક. અને ઇન્ફોર્મેશન આપેલી છે તમને. એન્યુઅલ કન્ઝપ્શન 12,000 યુનિટ્સ, કોસ્ટ પર યુનિટ 1 રૂપીસ, કોસ્ટ પર ઓર્ડર 12 રૂપીસ, ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ 20%. હવે કેરિંગ કોસ્ટ આપેલી છે, દેટ મીન્સ તમારે CPનો ફોર્મ્યુલા લેવો પડશે. ક્લિયર? અને પછી આપેલું છે લીડ ટાઈમ. ટાઈમ આપેલો છે મિનિમમ, એવરેજ એન્ડ મેક્સિમમ, એવરેજ અને મિનિમમ. એટલે મેક્સિમમ કેટલો 30 ડેઝ, એવરેજ ટાઈમ 15 ડેઝ અને મિનિમમ ટાઈમ 5 ડેઝ. ક્લિયર? બધું 3 ટાઈમ આપી દીધા. ડેઇલી કન્ઝપ્શન આપી દીધું, મેક્સિમમ, એવરેજ ને મિનિમમ. એટલે એકદમ સહેલો સમ કહી શકાય કે જેમાં બધી જ ઇન્ફોર્મેશન ઓલરેડી આપેલી છે. 45, 33 એન્ડ 15 યુનિટ્સ મેક્સિમમ, એવરેજ એન્ડ મિનિમમ. અને લાસ્ટ આપેલું છે મેક્સિમમ ટાઈમ ઓફ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ. ઇમરજન્સી પરચેસ કરવું પડે તો 5 ડેઝ લાગશે. ક્લિયર? સ્ટાર્ટ કરીએ. પહેલે EOQ અને ઓર્ડરિંગ લેવલ આમાં તો પહેલે જ આપેલા છે, પણ જ્યારે બધા ફાઇન્ડ આઉટ કરવાના હોય ત્યારે આપણે EOQ અને ઓર્ડરિંગ લેવલ તો પહેલે જ ફાઇન્ડ કરવાના, કારણ કે મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલના ફોર્મ્યુલામાં તમને ઓર્ડરિંગ લેવલને EOQનો જરૂર પડે જ. ક્લિયર? એટલે પહેલે EOQ અને ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરી લેવાના. સ્ટાર્ટ કરીએ.
આપણે પહેલે લઈએ છીએ EOQ ઇક્વલ ટુ 2AO ડિવાઇડેડ બાય CP. 2A નો મિનિંગ થાય એન્યુઅલ કન્ઝપ્શન, જે આપણને આપેલું છે 12,000 યુનિટ્સ, એટલે આપણે મૂકશું 12,000 ઇન્ટુ O એટલે ઓર્ડરિંગ કોસ્ટ આપેલી છે તમને 12 રૂપીસ, અને CP કેરિંગ કોસ્ટ તમને પર્સન્ટેજમાં આપી છે 20% એટલે 0.20 લખશું, અને પ્રાઇસ તમને આપેલી છે 1 રૂપીસ. સિમ્પ્લિફાય કરી નાખીએ તો 2 ઇન્ટુ 12,000 ઇન્ટુ 12 તમારું આવશે 2,88,000 ડિવાઇડેડ બાય 0.20 એટલે તમને મળશે 14,40,000. રૂટ કાઢશો એટલે તમને મળશે 1200 યુનિટ્સ. આ આપણે મળ્યું EOQ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. આના પછી ફાઇન્ડ કરવાનું કીધું છે ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા રિપીટ બોલશો એટલે યાદ રહી જશે. મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. મેક્સિમમ કન્ઝપ્શન આપણને આપેલું છે. આમાં તો આ સમમાં તો એટલી શાંતિ હતી કે બધી જ ઇન્ફોર્મેશન તમને ઓલરેડી આપેલી છે. ટાઈમ પણ મિનિમમ મેક્સિમમ ને એવરેજ આપેલો છે, અને કન્ઝપ્શન પણ મિનિમમ મેક્સિમમ અને એવરેજ બધા આપી દીધેલા છે, તો ફાઇન્ડ નથી કરવા પડતા. મેક્સિમમ કન્ઝપ્શન કીધું છે 45 યુનિટ્સ, અને મેક્સિમમ ટાઈમ તમને કીધો છે 30. 45 ઇન્ટુ 30 એટલે તમને મળશે 1350 યુનિટ્સ. ક્લિયર? હવે ફાઇન્ડ કરવાનું કીધું છે મેક્સિમમ લેવલ. ફાઇન્ડ કરીએ તો મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા શું છે? ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ બ્રેકેટ ઓવર પ્લસ EOQ. ઓર્ડરિંગ લેવલ હમણાં જ આપણે ફાઇન્ડ કર્યું 1350 માઇનસ મિનિમમ કન્ઝપ્શન આપણને આપેલું છે, સમમાં મિનિમમ કન્ઝપ્શન આપેલું છે 15 યુનિટ, અને મિનિમમ ટાઈમ આપેલો છે 5 days પ્લસ EOQ પણ હમણાં જ આપણે ફાઇન્ડ કર્યો. કેટલો ફાઇન્ડ કર્યો તો 1200 યુનિટ, એટલે લખી નાખશું 1200. સિમ્પ્લિફાય કરી નાખીએ 1350 માઇનસ 15 ઇન્ટુ 5 પ્લસ 1200. 1350 પ્લસ 1200 માઇનસ 75 એટલે તમારો આન્સર આવશે 2475 યુનિટ્સ. દેન આપણે ફાઇન્ડ કરવાનું છે મિનિમમ લેવલ. મિનિમમ લેવલ આપણો આવે છે, ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. યાદ રાખજો અહીંયા માઇનસની સાઇન. ઓર્ડરિંગ લેવલ હમણાં જ ફાઇન્ડ કર્યું તો આપણે 1350 માઇનસ એવરેજ કન્ઝપ્શન કેટલું આપેલું છે? એવરેજ કન્ઝપ્શન આપેલું છે 33, અને એવરેજ ટાઈમ આપેલો છે આપણે 15 days. સિમ્પ્લિફાય કરી નાખીએ 1350 માઇનસ 33 ઇન્ટુ 15 કરીએ એટલે મળશે 495. સિમ્પ્લિફાય કરી નાખીએ 1350 માઇનસ 495 એટલે તમને મળશે 855 યુનિટ્સ. શું મળ્યું? મિનિમમ લેવલ. હવે ડેન્જર લેવલ પૂછ્યું છે. ડેન્જર લેવલનો ફોર્મ્યુલા અત્યાર સુધી નથી આવ્યું. આજના સમ બધા એવા જ લીધા છે કે મોસ્ટ ઓફ બધા જ ફોર્મ્યુલાનો ઉપયોગ થઈ જતો હોય. ડેન્જર લેવલનો ફોર્મ્યુલા આપણે પહેલાં ફોર્મ્યુલા શીખ્યા ત્યારે શીખ્યા હતા એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ઇમરજન્સી ટાઈમ. તરત જ ઓર્ડર આપવો પડે તો મેક્સિમમ કેટલા ટાઈમમાં આપણે મળી જશે ડિલિવરી ટાઈમ. મેક્સિમમ ઇમરજન્સી પીરિયડ લેવાનો છે. અહીંયા એ પણ તમને ઓલરેડી સમમાં આપેલું જ છે. એવરેજ કન્ઝપ્શન આપણને આપેલું છે 33 ઇન્ટુ મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ આપેલું છે 5. ક્લિયર? ઓલરેડી જ્યારે ડેન્જર લેવલ પૂછશે ત્યારે મેક્સિમમ ઇમરજન્સી ટાઈમ આપેલો જ હશે. મેક્સિમમ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ ટાઈમ જેને આપણે કહેતા હોઈએ છીએ 33 ઇન્ટુ 5 એટલે મળશે તમને 165 યુનિટ. આ ડેન્જર લેવલ છે. આનાથી નીચે તમારો સ્ટોક ન જવો જોઈએ. એટલો જાય એના પહેલાં ફટાફટ મંગાવી લેવું પડે. અને લાસ્ટ વન કીધું છે સેફ્ટી સ્ટોક. સેફ્ટી સ્ટોકનો ફોર્મ્યુલા છે આપણો મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ
ઇન બ્રેકેટ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ, બધું જ આપેલું છે. મેક્સિમમ કન્ઝપ્શન આપણને આપેલું છે 45 ઇન્ટુ બ્રેકેટમાં લખશું મેક્સિમમ ટાઈમ આપેલો છે 30 અને એવરેજ ટાઈમ આપેલો છે 15. ક્લિયર? ઓલરેડી અહીંયા આપેલું જ છે બધું 45 યુનિટ મેક્સિમમ કન્ઝપ્શન, આ મેક્સિમમ ટાઈમ અને આ 15 એવરેજ ટાઈમ આપેલો જ છે. 45 ઇન્ટુ બ્રેકેટમાં પહેલે બ્રેકેટ ઓવર કરશું 15, 30 માઇનસ 15 એટલે 15, 45 ઇન્ટુ 15 એટલે તમને મળશે 675 યુનિટ્સ. આ તમારો સેફ્ટી સ્ટોક. ક્લિયર? હવે એટલું તો ખ્યાલ હોવું જ જોઈએ કે ડેન્જર લેવલ તો હંમેશા સૌથી ઓછું જ આવે, કે એનાથી ઓછા યુનિટ જાય તો આપણે તરત જ ઓર્ડર પ્લેસ કરવું પડે. એટલે થોડુંક એ રીતે પણ જોઈ લેવાનો, આન્સર થોડા ઓછું વધુ આવે તો ખ્યાલ આવી જાય. હજી એક એવો સમ લઈએ જેમાં બધા જ ફોર્મ્યુલા આવી જતા હોય. સમ નંબર 10 લઈએ છીએ. સમ નંબર 10 ઇન્ફોર્મેશન આપેલી છે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ દેસાઈ લિમિટેડ ફાઇન્ડ આઉટ રીઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, ડેન્જર લેવલ અને સેફ્ટી સ્ટોક. અને ઇન્ફોર્મેશન આપેલી છે મેક્સિમમ પ્રોક્યોરમેન્ટ ટાઈમ 55 ડેઝ, મેક્સિમમ ટાઈમ ઓફ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ 5 ડેઝ, એવરેજ પ્રોક્યોરમેન્ટ ટાઈમ આપેલો છે 50 ડેઝ, મિનિમમ ડેઇલી કન્ઝપ્શન 1200 યુનિટ્સ, એવરેજ ડેઇલી કન્ઝપ્શન 1500 યુનિટ અને લાસ્ટ કીધું છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઇઝ 25% ઓફ રીઓર્ડરિંગ લેવલ. સ્ટાર્ટ કરીએ. પહેલે ફાઇન્ડ કરશું રીઓર્ડરિંગ લેવલ. રીઓર્ડરિંગ લેવલ એટલે ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા શું છે? મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. હવે મિનિમમ કન્ઝપ્શન અને એવરેજ કન્ઝપ્શન આપેલું છે, પણ મેક્સિમમ કન્ઝપ્શન નથી આપ્યું, મેક્સિમમ ટાઈમ આપી દીધેલો છે. તો પહેલે આપણે મેક્સિમમ કન્ઝપ્શન જોઈ લઈએ. હવે એવરેજ કન્ઝપ્શન તમને કીધું છે 1500 યુનિટ. હું અહીંયા જ કેલ્ક્યુલેશન બતાવું છું. 1500 યુનિટ આપણને શું આપેલું છે? એવરેજ કન્ઝપ્શન. એવરેજ ઇક્વલ ટુ મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. હવે મિનિમમ આપેલું છે 1200 યુનિટ, મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે ડિવાઇડેડ બાય 2. ડિવિઝનમાં છે 2 ઇક્વલ ટુની આ સાઈડ લઈ આવીએ એટલે મલ્ટીપ્લાય થાય. 1500 ઇન્ટુ 2 એટલે આપણે મળશે 3000 ઇક્વલ ટુ 1200 પ્લસ મેક્સિમમ કન્ઝપ્શન. 1200 પ્લસમાં છે ઇક્વલ ટુની આ સાઈડ લઈ આવીએ એટલે થઈ જશે માઇનસ, એટલે 3000 માઇનસ 1200 ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન. મેક્સિમમ કન્ઝપ્શન થશે તમારું 1800. મળી ગયું? હવે ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ. મેક્સિમમ કન્ઝપ્શન 1800 અને મેક્સિમમ પ્રોક્યોરમેન્ટ ટાઈમ ઓલરેડી આપણને આપેલું હતું 55 ડેઝ. 1800 ઇન્ટુ 55 એટલે તમને મળશે 99,000 યુનિટ્સ. આ આવ્યું ઓર્ડરિંગ લેવલ. રીઓર્ડરિંગ લેવલ એટલે જ ઓર્ડરિંગ લેવલ. હવે અને ઓર્ડરિંગ ક્વોન્ટિટી દેટ મીન્સ ઇઓક્યુ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીને ઘણીવાર ઓર્ડરિંગ ક્વોન્ટિટી શોર્ટમાં લખેલું હોય તો ભૂલતા નહીં. ઓર્ડરિંગ લેવલ અને ઓર્ડરિંગ ક્વોન્ટિટી અલગ વસ્તુ છે. સેકન્ડ ફાઇન્ડ કરવાનું છે મિનિમમ લેવલ. ફોર્મ્યુલા યાદ કરીએ પાછું. મિનિમમ લેવલ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. ઓર્ડરિંગ લેવલ હમણાં જ આપણે ફાઇન્ડ કર્યું, મૂકી દઈએ 99,000 માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. જો તો આપેલું છે સમમાં આપેલું છે એવરેજ ટાઈમ આપેલું છે 50 ડે અને એવરેજ કન્ઝપ્શન આપેલું છે 1500 યુનિટ. 1500 ઇન્ટુ 50 કરી નાખીએ. 1500 ઇન્ટુ 50 એટલે મળશે 75,000. 99,000 માંથી લેસ કરીએ 75,000 એટલે મળશે તમને 24,000 યુનિટ્સ મિનિમમ લેવલ. હવે આપણે ફાઇન્ડ કરશું મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ માઇનસ બ્રેકેટ, માઇનસ પછી બ્રેકેટ છે, ભૂલતા નહીં, કારણ કે બ્રેકેટ પહેલે બ્રેકેટ કે સાઇનમાં ચેન્જ થશે એટલે તમારો આન્સર ચેન્જ થઈ જાય. ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ ઇઓક્યુ. ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ આઉટ કર્યું હમણાં આપણે 99,000 માઇનસ મિનિમમ કન્ઝપ્શન આપણને આપેલું છે
1200 યુનિટ અને મિનિમમ ટાઈમ આપણને આપેલો છે. ઓકે, મિનિમમ ટાઈમ નથી આપેલો, ફાઇન્ડ કરવો પડશે એટલે આપણે ફોર્મ્યુલા એ જ રહેશે, એવરેજ ઇક્વલ ટુ મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. તો કે આપણે આપેલો છે એવરેજ ટાઈમ અને મેક્સિમમ ટાઈમ આપેલો છે. એવરેજ ટાઈમ 50 પ્લસ મિનિમમ ટાઈમ આપણે ફાઇન્ડ કરવાનો છે અને મેક્સિમમ તમને આપેલો છે 55 ડેઝ ડિવાઇડેડ બાય 2. 2 ડિવિઝનમાં છે, આ સાઈડ જશે એટલે મલ્ટીપ્લાય થઈ જશે. 50 × 2 એટલે 100 ઇક્વલ ટુ મિનિમમ પ્લસ 55. 55 પ્લસ છે, આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જાય. 100 માઇનસ 55 એટલે તમને મળશે 45 ડેઝ મિનિમમ ટાઈમ. ફોર્મ્યુલામાં મૂકી દઈએ 45 મિનિમમ ટાઈમ પ્લસ EOQ. હવે EOQ આપણને આપેલું નહોતું પણ આપણે શું કીધું છે, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઇઝ 25% ઓફ રીઓર્ડરિંગ લેવલ. હવે રીઓર્ડરિંગ લેવલ આપણી પાસે છે એના 25% શું છે, EOQ છે. તો ફાઇન્ડ કરી લઈએ. એ પણ આપણે આપેલું છે EOQ ઇક્વલ ટુ રીઓર્ડરિંગ લેવલના 55%. તો રીઓર્ડરિંગ લેવલ આપણે ઉપર જ ફાઇન્ડ કર્યું હતું, 99,000 ઇન્ટુ 25% કરશું. 99,000 ના 25% 24,750 એ તમને મળશે EOQ. ક્લિયર? મૂકી દઈએ ફોર્મ્યુલામાં 24,750. સિમ્પ્લિફાય કરી દઈએ. 99,000 પહેલે બ્રેકેટ ઓવર થાય પછી જ પ્લસ માઇનસ થાય. 1200 ઇન્ટુ 45 54,000 પ્લસ 24,750. 99,000 પ્લસ 24,750 માઇનસ 54,000 એટલે તમને મળશે 69,750 યુનિટ્સ. આ આપણું આવ્યું મેક્સિમમ લેવલ. દેન ફાઇન્ડ આઉટ કરવાનું છે ડેન્જર લેવલ. ડેન્જર લેવલનો ફોર્મ્યુલા આપણો શું છે, એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ ટાઈમ. જ્યારે ડેન્જર લેવલ ફાઇન્ડ કરવાનું હશે ત્યારે આ આપેલું જ હશે ઓલરેડી. મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ તમને 5 ડેઝ આપેલું છે અને એવરેજ કન્ઝપ્શન પણ તમને ઓલરેડી આપેલું જ હતું 1500 યુનિટ્સ ઇન્ટુ 5 ડેઝ એટલે તમને મળશે 7500 યુનિટ જે તમારું છે ડેન્જર લેવલ. ક્લિયર? અને લાસ્ટ ફાઇન્ડ કરવાનું છે સેફ્ટી સ્ટોક. સેફ્ટી સ્ટોકનો ફોર્મ્યુલા આપણો શું છે, મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ ઇન બ્રેકેટ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. મેક્સિમમ કન્ઝપ્શન આપેલું છે, નહોતું આપ્યું પણ આપણે ફાઇન્ડ કર્યું તો ઓલરેડી. ઓકે, નથી ફાઇન્ડ કર્યું આગળ તો અહીંયા જ ફાઇન્ડ કરી લઈએ. મેક્સિમમ કન્ઝપ્શન માટે ફોર્મ્યુલા આપણે એવરેજનો જ યુઝ કરશું. એવરેજ ઇક્વલ ટુ એવરેજ આપેલું છે 1500 ઇક્વલ ટુ મિનિમમ પ્લસ મેક્સિમમ. મિનિમમ ઓલરેડી કન્ઝપ્શન આપેલું છે 1200 પ્લસ મેક્સિમમ કન્ઝપ્શન ડિવાઇડેડ બાય 2. 1500 ના મલ્ટીપ્લાય થશે 2 એટલે 3000. 1200 પ્લસ મેક્સિમમ 1200 આ સાઈડ જાય એટલે તમને મળશે 3000 માઇનસ 1200 એટલે 1800 મેક્સિમમ કન્ઝપ્શન. પુટ કરી દઈએ ફોર્મ્યુલામાં 1800 ઇન્ટુ મેક્સિમમ ટાઈમ આપેલો છે આપણે 55 ડેઝ અને એવરેજ ટાઈમ નથી આપેલો. ઓકે, એવરેજ ટાઈમ પણ આપેલો છે ઓલરેડી તમને 50 ડેઝ એટલે લખી નાખીએ 18,000 ઇન્ટુ 5 90,000 તમારા સેફ્ટી સ્ટોક આવશે. હવે લઈએ છીએ 24B. પંડ્યા કંપની લિમિટેડ મેન્યુફેક્ચર્સ સ્પેશિયલ પ્રોડક્ટ અમી. ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ વેર કલેક્ટેડ ફ્રોમ ધ યર 2007 એન્ડ ઇન્ફોર્મેશન તમને આપેલી છે. મંથલી ડિમાન્ડ ઓફ અમી 650 યુનિટ્સ. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર. ઓર્ડરિંગ કોસ્ટ 150 રૂપીસ પર ઓર્ડર. Annual carrying cost per unit 26 rupees. Normal usage 150 unit per week. Minimum usage 100 unit per week and reordering period 1 to 5 weeks. That means minimum 1 and maximum 5 weeks. Clear? હવે કમ્પ્યુટ કરવાનું છે તમને ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી EOQ, then number of orders to be placed in a year, reordering level, maximum level and minimum level,
એવરેજ સ્ટોક લેવલ ઓન ધ બેઝિસ ઓફ EOQ એન્ડ 7th સેફ્ટી સ્ટોક. હવે લઈએ છીએ પહેલું EOQ ફાઇન્ડ કરીએ. EOQનો ફોર્મ્યુલા ઓલરેડી આપણને ખબર છે. ફોર્મ્યુલા છે EOQ ઇક્વલ ટુ √2AO ડિવાઇડેડ બાય CP. P ક્યારે આવે? પર્સન્ટેજમાં જ્યારે કેરિંગ કોસ્ટ આપેલી હોય ત્યારે, અધરવાઇઝ C આપણે ડાયરેક્ટ લેશું. 2A એટલે એન્યુઅલ કન્ઝપ્શન, ને તમને અહીંયા આપેલું છે મંથલી કન્ઝપ્શન આપેલું છે 650. 1 મંથના 650, તો 12 મંથનું કન્ઝપ્શન કેટલું આપણે ફાઇન્ડ કરશું. 650 ઇન્ટુ 12 મળી જશે 7800 યુનિટ. એટલે તમે ફોર્મ્યુલામાં લખશો 7800. O મીન્સ ઓર્ડરિંગ કોસ્ટ. ઓર્ડરિંગ કોસ્ટ આપેલી છે 150 અને C એટલે કેરિંગ કોસ્ટ તમને ઓલરેડી આપેલી જ છે. કેરિંગ કોસ્ટ પર યુનિટ 26 રૂપીસ. સિમ્પ્લિફાય કરી દઈએ. 2 ઇન્ટુ 7800 ઇન્ટુ 150 એટલે મળશે તમને 23,40,000 ડિવાઇડેડ બાય 26. રૂટમાં મળશે 90,000. રૂટ કાઢીએ એટલે મળશે 300 યુનિટ્સ. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. સેકન્ડ પૂછ્યું છે નંબર ઓફ ઓર્ડર ટુ બી પ્લેસ્ડ ઇન અ યર. હવે એન્યુઅલ કન્ઝપ્શન આપણું છે 7800 યુનિટ ટોટલ યરમાં જોઈશે ને આપણે EOQ ફાઇન્ડ કર્યો. દેટ મીન્સ વન ટાઈમમાં તમે ઓર્ડર આપશો 300 યુનિટનો, તો આપણું કેટલા ઓર્ડર પ્લેસ કરવા પડશે? તો કે 7800 ડિવાઇડેડ બાય 300 એટલે મળશે તમને 26 ઓર્ડર પ્લેસ કરવા પડશે. દેન પૂછ્યું છે રીઓર્ડર લેવલ. રીઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. હવે કંઈક ના આપેલું હોય તો ફાઇન્ડ કરવું પડે, પણ આપણે અહીંયા આપેલું છે નોર્મલ કન્ઝપ્શન અને મિનિમમ કન્ઝપ્શન. મેક્સિમમ કન્ઝપ્શન આપ્યું નથી, ફાઇન્ડ કરી લઈએ. તો કે નોર્મલ એટલે જ એવરેજ કન્ઝપ્શન આપેલું છે 150 ઇક્વલ ટુ મિનિમમ 100 પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. 2 અહીંયા મલ્ટીપ્લાયમાં જશે એટલે 300 માઇનસ 100 કરી લેશું ડાયરેક્ટ, એટલે મેક્સિમમ મળશે તમને 200 યુનિટ્સ. મેક્સિમમ કન્ઝપ્શન 200 યુનિટ ઇન્ટુ મેક્સિમમ ટાઈમ આપણે પીરિયડ આપેલો તો 1 to 5 weeks. દેટ મીન્સ મેક્સિમમ ટાઈમ 5 weeks. એટલે મળશે તમને ઓર્ડરિંગ લેવલ 200 ઇન્ટુ 5 1000 યુનિટ્સ. યાદ રાખીએ દરેક સમમાં ઓર્ડરિંગ લેવલ અને EOQ મેઇન છે એ બંને ખોટા આવ્યા. દેટ મીન્સ મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલ બંને ખોટું આવે અને ડાયરેક્ટ 4 ફોર્મ્યુલા ઉપર એની ઇફેક્ટ આવી જાય. સો કેરફુલી જવું, ફોર્મ્યુલા યાદ રાખવા. પછી આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે મિનિમમ લેવલ. મિનિમમ લેવલનો ફોર્મ્યુલા આપણો શું છે? ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. ઓર્ડરિંગ લેવલ હમણાં જ આપણે ફાઇન્ડ કર્યું 1000 યુનિટ્સ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઓલરેડી આપણને આપેલું છે 150 યુનિટ્સ અને એવરેજ ટાઈમ નથી આપેલો, પણ મિનિમમ ટાઈમ અને મેક્સિમમ ટાઈમ આપેલો છે. એના આધારે ફાઇન્ડ કરી લઈએ. તો 1 + 5 ડિવાઇડેડ બાય 2 એટલે 3 weeks તમને મળશે એવરેજ ટાઈમ. ક્લિયર? 1000 માઇનસ 450 દેટ મીન્સ 550 યુનિટ તમારું શું આવશે? મિનિમમ લેવલ. પછી ફાઇન્ડ કરવાનું કીધું છે મેક્સિમમ લેવલ. ફોર્મ્યુલા યાદ રાખીએ ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ EOQ. ઓર્ડરિંગ લેવલ આપણે ફાઇન્ડ કર્યું હતું હમણાં જ 1000 યુનિટ્સ માઇનસ મિનિમમ કન્ઝપ્શન જે ઓલરેડી આપેલું છે 100 યુનિટ ઇન્ટુ મિનિમમ ટાઈમ 1 week આપેલો છે પ્લસ EOQ તમે ફાઇન્ડ કર્યો છે 300 યુનિટ. 1000 માઇનસ 100 પ્લસ 300. બોર્ડ માસનો રૂલ યાદ રાખો, પહેલે બ્રેકેટ ઓવર થાય, દેન મલ્ટિપ્લિકેશન ને પછી પ્લસ માઇનસ કરવા. 1200 યુનિટ તમારું શું આવશે? મેક્સિમમ લેવલ. પછી ફાઇન્ડ કરવાનું કીધું છે એવરેજ સ્ટોક, જે અત્યાર સુધીના કોઈ સમમાં નથી આવ્યો એટલે આમાં
આપણે કવર કરી લઈએ છીએ. એવરેજ લેવલનો ફોર્મ્યુલા મિનિમમ લેવલ પ્લસ 1/2 EOQ. અમુક જગ્યાએ બુકમાં એવરેજ લેવલ અલગ રીતે ગણેલું છે, પણ આ જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. મિનિમમ લેવલ આપણે ઉપર જ ફાઇન્ડ કર્યું 550 યુનિટ્સ પ્લસ 1/2 EOQ ફાઇન્ડ કર્યો છે આપણે આગળ 300 યુનિટ્સ. 550 પ્લસ 150 એટલે મળશે 700 યુનિટ્સ. અને બીજું થોડું કોમન સેન્સથી જવાનું, કારણ કે મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલની વચ્ચે જ આવે એવરેજ લેવલ, એટલે તમે ફોર્મ્યુલામાં ભૂલ કરી હશે તો આન્સર ચેન્જ આવશે. અને લાસ્ટ વન આપણે ફાઇન્ડ કરવાનું છે સેફ્ટી સ્ટોક. ફોર્મ્યુલા યાદ રાખીએ, મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ બ્રેકેટમાં મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. મેક્સિમમ કન્ઝપ્શન આપણે નહોતું આપેલું ને આપણે ફાઇન્ડ કર્યું હતું 200 યુનિટ. 200 ઇન્ટુ મેક્સિમમ ટાઈમ 5 વીક અને એવરેજ ટાઈમ આપણે ઉપર ફાઇન્ડ કર્યો તો 3 વીક્સ. સિમ્પ્લિફાઈ કરી નાખીએ 200 ઇન્ટુ 2 એટલે મળશે તમને 400 યુનિટ્સ. સેફ્ટી સ્ટોક અને ડેન્જર લેવલ આ બંને હંમેશા મિનિમમ લેવલની નીચેનો જ આન્સર આવે, એ પણ તમારે ટેલી કરી લેવું. થેન્ક યુ.